નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના વાયદા બજારમાં થઈ જોરદાર તેજી, સાથે જ કપાસના હાજર બજારની સ્થિતિ, રૂ બજાર અને કપાસિયા બજારમાં શું સ્થિતિ ચાલી રહી છે અને વિદેશી બજારની પણ ટૂંકમાં માહિતી મેળવશું। તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે વાયદાની વાત કરીએ તો દરેક દેશના રૂના ભાવ રૂપિયામાં ભારતીય માપ 356 કિલોની ખાંડીની અંદર આપણે વધઘટ સાથે માપ કરીશું। જ્યારે શંકર રૂ ગાંસડીના ભાવ આજે 200 ઘટી 53,600 હતા। જ્યારે MCX કોટન વાયદાની વાત કરીએ તો 110 ઘટી 54,700 હતા। જ્યારે ન્યુયોર્ક માર્ચ વાયદો આજે 429 વધી 46,660 રૂપિયા હતો। જ્યારે મે વાયદો 47,405 રૂપિયા। જ્યારે ચીન વાયદાની વાત કરીએ તો તેમાં પણ 360 ઘટીને 57,089 રૂપિયા જોવા મળતા હતા। હવે હાજર બજારની વાત કરીએ તો કપાસની બજારોમાં ઘટતી બજારે વેચવાલી ઘટી હતી। કપાસના ભાવમાં આજે વધુ 5 થી લઈને 10 રૂપિયા પ્રતિ મણે ઘટ્યા હતા। આગામી દિવસોમાં વેચવાલી કેવી આવશે તેની સામે લેવાલી મર્યાદિત રહેશે તો સારી તેજીની ધારણા છે અને આગળ જતા બજારનો આધાર પણ તેની ઉપર રહેલો છે। જ્યારે હાલ સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં 32,000 મણ, હળવદમાં 21,000 મણ, બાબરામાં 15,000 મણ, અમરેલીમાં 8,000 મણ તો ગઢડામાં 4,000 મણની થઈ હતી। જેમાં કડીની મહારાષ્ટ્રની કપાસની આવક 100 થી લઈને 125 ગાડીની થઈ હતી, જેમાં ભાવ 1400 થી લઈને 1440ના હતા। કાઠિયાવાડ કપાસની ગાડી 80 આવી હતી, જેની સામે ભાવ 20 કિલોના 1450 થી લઈને 1470 હતા। જ્યારે સૌરાષ્ટ્રની અંદર કપાસના ભાવની વાત કરીએ તો તેની ક્વોલિટી મુજબ ખેડૂતોને અત્યારે 1400 થી લઈને 1480 રૂપિયા સુધીના જોવા મળતા હતા। રૂ કપાસિયા ખોળની બજારમાં પણ નીચી સપાટી પર ભાવ સ્થિર જોવા મળ્યા હતા। જ્યારે ભાવની વાત કરીએ તો આજે કપાસિયા ખોળ વાયદાની અંદર સામાન્ય સુધારો હતો, પરંતુ રૂની બજારોમાં ઘટાડાને બ્રેક લાગી બજારે વધારે ઘટી ગઈ હોવાથી હવે બ્રેક લાગી છે। જોકે આ ભાવથી પણ મિલોમાં વેપારો આવે છે તો બજારને ટેકો મળી શકે તેમ નથી। સાઉથની મિલોની લેવાલી એકંદરે ઠંડી છે, જેની અસરે બજારમાં સુધારો હાલ દેખાતો નથી। હવે આગામી સમયમાં શું થશે તે જોવાનું છે ને અત્યારે ગુજરાતની અંકર શંકર રૂના ભાવ ખાંડીએ 100 ઘટીને 53,700 રૂપિયા હતા। જ્યારે વિદેશ બજારની વાત કરીએ તો ચીનની કોટન માર્કેટમાં માલ ભરાવવાથી પ્લાન્ટો લુનાર રજાઓ માટે વહેલા બંધ થશે અને ન્યુયોર્ક રૂ વાયદો એક ધારો ઘટાડા બાદ પ્રત્યાઘાતી વધારો પણ ચીનના રૂ યાનના કારણે વાયદામાં ઘટાડો